દારૂબંધી હોવાના કારણે લઠ્ઠાકાંડ થાય છે. દારૂબંધીની છૂટ આપી દેશો તો લઠ્ઠાકાંડ નહીં થાય, અને આ ચોક્કસ વસ્તુ છે અને 100% છે. બંધ કરવું સારું. કારણ કે મરી ગયા પછી એનું કારણ એ જ મરવાના જોઈએ. કોઈનું જો વેપારીને પકડવા પડે. હા, દારૂબંધી હોવી જોઈએ. કેમ હોવી જોઈએ એ તો આપણે ખબર નહીં ભાઈ કેમ હોવું જોઈએ. તો માણસો મારી છે એટલે. ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે 13 વ્યક્તિઓ મોતને ભેટે છે, અને તે નકલી દારૂ હતો. તો ગુજરાતની એવી પ્રથમ ઘટના હતી જેમાં વિદેશી નકલી દારૂના કારણે લોકો મોતને ભેટ્યા છે. અને નવજીવન ન્યૂઝની ટીમે આજે બીડું ઉઠાવ્યું છે રાજ્યના નાગરિકોના મત લેવાનું, કેમ કે આ રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ, અને તેઓ શું માને છે. આ રાજ્યમાં વર્તમાન સમયમાં દારૂબંધી છે તેમ છતાં આ લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે, અને કેવા પ્રકારનો આ રાજ્યમાં દેશી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. સરકારને લઈને તેમનો શું મત છે, પોલીસને લઈને તેમનો શું મત છે, તે દરેક મત આ રાજ્યના નાગરિકોના જ આપણે સંભળાવવા છે. દારૂબંધી હોવી જોઈએ અથવા તો ના હોવી જોઈએ, તમે કીધું એ પ્રશ્ન મેં આપ્યો, બરાબર. પણ આપણા ગુજરાતમાં કોને દારૂ નહીં પીતો એવું બતાવો. એક પણ વ્યક્તિએ, સ્ત્રી પુરુષથી મળીને એક પણ વ્યક્તિએ દારૂ ના પીધો હોય એવું મને બતાવો. દારૂબંધી ના હોવી જોઈએ. કશું નહીં. તમે ગોળ શું કામ ખાવશો? ગોળ, આ ગોળ આવે ને અહીંથી ગોળ કેમ ખાવશો તમે? એ ખાવાનું બંધ કરી દો તો દારૂ છે જ નહીં ને. ગોળ તમે સવારના પોરમાં ઉઠીને એના કોને 1 કિલો ગોળ ખાઈ જાઓ ને એટલે તમે વગર દારૂ એ દારૂ જ થઈ જાય. પછી બીજી વસ્તુ કે ગાંધીજી, મહાત્મા ગાંધીજી, એમને એવું કીધેલું હતું, એમને દારૂબંધીની સખત વિરોધ કર્યો હતો, પણ તેમ છતાંય દારૂ બંધ ના થયો. અને એનું કારણ હતું કે મહાત્મા ગાંધીજીએ ગોળ ખાતા હતા ને શેરડીનો રસ પીતા હતા, અને દારૂ હા 40 વર્ષથી હા રોજ પીવાનો ડેલી. અત્યારે હાલો લીટ ઉપર હાલો, મને હોતું નહીં. જે મળે એ તો XYZ. નકલી દારૂ બને છે. ભાવનગરમાં 13 જણા મરી ગયા. પણ એ તો મને ખબર જ છે, 13 જણા મરી જાય. એ આપણા ફિનાર કેમિકલ ખરી ને ચાંગોદર, એથી કેમિકલ નાખીને દારૂ બનાવે એટલે તો ખોટું પડે ને. ગોળનો બનાવો તો તાર શું તકલીફ છે આપણને? કેમિકલનો બનાવો નહીં, બિલકુલ નહીં ને. તમે આ ગોળનો બનાવો એટલે તમે ગોળ ખાશો કિલો તો એ તમને દારૂ થઈ જ જવાનું. સવારે નૈના કોટો ખાઈ જવાનું તમે. ઇન્જેક્શન, ભેંસોને ઇન્જેક્શન એ નોખી છે. પેલી ભેંસ મોટી દઈ દો હોય ને તો દોવા ના દે તો એક ઇન્જેક્શન મારે તો તરત ભેંસ હાલી જાય, એટલે માણસ ના લી જાય. એટલે આ રીતે આવું ખરાબ કામ ના કરતા એવું કેવું છે કે તે સારામાં સારો બનાવો એમ. દારૂ ખુલી જાય તો શું થાય? મહિલાઓને શું તકલીફો પડે? અમને તો એવી ના ખબર પડે. તો પણ આમ લોકો દારૂ પીવે તો શું સ્થિતિ થાય? ઘરોમાં મહિલાઓને શું સમસ્યાઓ થાય? બધું લૂંટી લઈ જાય દારૂ પીને આવે તો. એવું જ કરે ને મહિલાઓ જોડે તો. મરી દાદ બૈરું શું કરે? એ તો તકલીફ જ કહેવાય ને. દારૂ હટવો જોઈએ કે ના હટવો જોઈએ? હટવો જ જોઈએ ને. આમ તો પીવા માટે છૂટ આપી દેવી જોઈએ. ના અપાય ને, પીવા માટે છૂટ થોડી અપાય. તારું પીવા માટે છૂટ આપે તો ઘેર બૈરો એકલો હોય ને પછી આવીને મારીએ નોખને લઈએ જાય બધું. પણ હાલ તો દારૂ વેચાતો નહીં, પણ બધે વેચાઈ રહ્યો છે. પોલીસ કહે છે, સરકાર કે પ્રતિબંધ છે. બંધ જ કરવો જોઈએ ને દારૂ પીવાનું તો. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે. દારૂબંધી હોવી જોઈએ ના હોવી જોઈએ, શું કહેવું? હા, દારૂબંધી હોવી જોઈએ. કેમ હોવી જોઈએ? એ તો આપણે ખબર નહીં ભાઈ કેમ હોવું જોઈએ. તો માણસો મારી છે એટલે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 13 જણા મરી ગયા. હા, દારૂ વિશે શું કહેવું તમારું? બંધ કરવો જોઈએ. શું કરવું જોઈએ? બંધ કરે તો સારું. આ ભાવનગરમાં 13 જણા મરી ગયા તો સરકારે બંદોબસ્ત રાખવો જોઈએ. કેવો બંદોબસ્ત? પીવાય નહીં એનો. તો બધા પીતા હોય છે. હા, પીવા તો સજ શું કરે? એટલે નકલી દારૂના લીધે થાય છે કે અસલી? એ તો આપણે જે પીતા હોય એને ખાવું પડે ભાઈ. આપણે કોઈ પીતા નહીં. નકલી દારૂથી રાજ્યમાં હા તો દારૂબંધી તો છે જ, પણ એનો અમલ ખોટી રીતે થઈ રહ્યો. ખોટી રીતે લોકો એનો ગેરલાભ એટલે દારૂબંધી તો છે જ, પરંતુ એનો બરાબર અમલ થતો નથી. એમાં બંને હોય, સરકારનો તો હોઈ શકે
પેલો રેમ નજર, કારણ કે જે પોલીસ ખાતું છે એમના હાથ તળે જ ચાલતું હોય છે આ બધું. એમને જાણ બહારનું કંઈ જ હોતું નથી, પણ છતાં નથી થતું. તો વિચારવાનો વિષય છે કે આમાં કંઈક સ્ટ્રિક્ટ થાય. પણ હવે તો ગુજરાતમાં જ નકલી દારૂ બને છે ને લોકો મરે છે. હા, એટલે જ કહું ને, સ્ટ્રિક્ટ થવું જ પડે. કારણ અને પબ્લિકે પણ થોડું સમજવું પડે કે હવે કઈ બાજુ આપણે કામ કરવું જોઈએ. દારૂબંધી છે તો આ જે દારૂ વેચાઈ રહ્યો છે એના કયા કારણો હોઈ શકે? કંઈ નહીં, એટલે દારૂબંધીના હિસાબે નકલી બને છે એવું નથી, પણ લોકોનું માનસિક રીતે લોકો એવી રીતે તૈયાર જ થવા જોઈએ કે જેના જ પીવું જોઈએ, અથવા પીવું તો બ્રાન્ડેડ પીવું. એટલે દારૂબંધી ગુજરાતમાં હટવી જોઈએ કે ના હટવી જોઈએ? ના હટવી જોઈએ, દારૂબંધી તો રહેવી જ જોઈએ. દારૂબંધી ગુજરાતમાં શું કહેવું તમારે? બંધ કરવું સારું. કારણ કારણ કે મરી ગયા પછી એનું કારણ એ જ મરવાના જોઈએ. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ ને. હાલ તો છે તોય દારૂ વેચાય છે, તો શું કહેશો? વેકાવો ના જોઈએ, એટલે થોડોક કડક કાયદો કરવો જોઈએ. કેવો કડક કાયદો? સાહેબ પોલીસવાળાને ખબર. આ દેશી વેચાતો હોય છે, વિદેશી વેચાતો હોય છે, એ બધી વાત સાચી છે. કડક કાયદો કરવો પડે, પગલું ભરવું પડે. કડક કરવું જોઈએ. આ 13 જણા મરી ગયા નકલી દારૂથી, તો શું કહેશો? મરી ગયા ને બચાવી જાણી સાંભળી. સરકાર કે પોલીસને કે કેવું છે? હા, તો કહેવું જ પડે ને. કોઈનું શું વેપારીને પકડવા પડે. કયા વેપારી? જો ગાળતા હોય એમ ને કયા વેપારી, એટલે મતલબ ગાળો કે લઈને આવે શું ક્યાંથી લાવ કે પકડેલો છોડ લઈ જાય. હું ક્યાં પીએ છીએ આપણે? આમાં નાગરિકોના અલગ અલગ પ્રકારના મત છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે દારૂબંધી હોવી જોઈએ અને સરકારે તેનો કડક કાયદો પણ બનાવવો જોઈએ. સાથે ઘણા લોકોનું કહેવું એવું છે કે દારૂબંધી ના હોવી જોઈએ. એમ અલગ અલગ મત છે ત્યાં રાજ્યના લોકોનો છે. અને આ જે પ્રકારે પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે તેને લઈને લોકોનો પણ આક્રોશ છે, કેમ કે નકલી દારૂ અત્યાર સુધી બનતો હતો, પરંતુ હવે વેચાઈ પણ રહ્યો છે અને લોકો પી પણ રહ્યા છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે